સાબરડેરીના પશુપાલકો માટે સારા સમાચાર. દૂધના ભાવમાં વધારો જાહેર. સાબરકાંઠાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી આખરે દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને વિરોધ બાદ ડેરીએ પશુપાલકોની માંગણીઓ સ્વીકારી છે, જેનાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાબરડેરીની 61મી વાર્ષિક સાધારણ સભામાં દૂધના ભાવમાં વધારા સહિતના અનેક મહત્વના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે. ડેરીએ પ્રતિ કિલો ફેટ દીઠ ₹995નો ભાવ વધારો મંજૂર કર્યો છે, જે ગત વર્ષના ₹602 કરોડના ભાવ વધારાની સરખામણીમાં આ વર્ષે કુલ ₹653 કરોડનો વધારો દર્શાવે છે. આ ભાવ વધારાની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે થોડા સમય પહેલા જ આ મુદ્દે પશુપાલકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આંદોલન દરમિયાન અનેક પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી અને એક પશુપાલકે પોતાનો જીવ પણ ગુમાવ્યો, જે કારણે પશુપાલકોમાં ભારે રોષ ભભૂક્યો. આખરે સાબરડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. આ સભામાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી દર વર્ષે 30 જૂન પહેલા દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ડેરીના ચેરમેન અને સેક્રેટરીને પણ સાધારણ સભામાં સ્થાન મળશે. આ નિર્ણયથી સાબરકાંઠાના પશુપાલકોને મોટી રાહત મળી છે. તે તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે તેવી આશા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા. સૌને મારા નમસ્કાર. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકો સભાસદ ભાઈઓની 61મી વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. એ મિટિંગની અંદર નિયમ પ્રમાણે જે એજન્ડાના કામકાજ હતો એ સર્વને મતે મંજૂર કરવામાં આવે છે અને ચાલુ વર્ષે અમારા પશુપાલકોને રિટર્ન મની ભાવ કે 995 જે જાહેર કર્યો હતો એ ભાવ ચૂકવવાનું આજે નક્કી કર્યું છે. સભાસદોના જે પ્રશ્નોની ચર્ચા માટે અમે આવતી જનરલ સભાની અંદર ચેરમેન સેક્રેટરી બંને બોલાવવાનો એક પણ નિર્ણય કર્યો છે. ને એમાં જે મંડળી લેવલના પ્રશ્નો હોય એનો એક નિકાલ થાય એ ભાવથી નિયામક મંડળે આ વર્ષે નવી પ્રથા પ્રણાલિકા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આજે નિયામક મંડળના નિર્ણયમાં એજીએમની અંદર એક ઠરાવ કર્યો કે જનરલની મંજૂરીની અપેક્ષા એ 300 પહેલો ભાવ ચૂકવી દેવો. એટલે આ જે પ્રશ્ન બને છે એ પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થાય. 61મી સામાન્ય સભા સાબરડેરીમાં યોજાઈ. શાંતિપૂર્વક આજની સાધારણ સભા યોજાઈ છે અને જે ભાવ વધારો 995 એટલે ₹35નો જે વધારો આપવાનો હતો એ ચેરમેનશ્રીએ 2 થી 3 દિવસમાં પોતપોતા મંડળીઓના એકાઉન્ટમાં નાખવાની એમને વાત કરી છે. તો આજે શાંતિપૂર્વક 61મી સાધારણ સભા આજે પૂર્ણ થઈ. કેટલા કરોડમાં આપવામાં આવશે એવું કોઈ ચર્ચા? મને પણ 995 પ્રમાણે એ બાકીનો ₹35 ભાવ વધારો 2 થી 3 દિવસમાં નાખવામાં આવશે. ઠરાવ કોઈ કરાયો? વિશેષ ઠરાવ તો જે એમના એજન્ડા પ્રમાણે દરેકે દરેક ઠરાવ કરાયા છે. વિશેષ કોઈ અધ્યક્ષ સ્થાનેથી એટલો કોઈ સારો ઠરાવ કંઈક થયો નથી. પશુપાલકોના હિતમાં આગળના વર્ષોમાં પણ આ રીતે જ કોઈ સારા ઠરાવ થાય અને સારો નફો મળે તો. ઠરાવની વાત છે તે 30/6 એટલે 30/6 દર વખતે આ વખતે થોડું લેટ થઈ ગયું છે. આજે 8મા મહિનામાં ભાવ વધારો ચૂકવવામાં આવે છે, તો પણ જે 30/6 એટલે 30/6 પહેલાં ભાવ વધારો ચૂકવવામાં આવશે એવી ચેરમેનશ્રીએ ખાતરી આપી છે. ઠરાવ કરવામાં આવ્યો છે. આજે 30/6 છેલ્લામાં છેલ્લો દૂધ ભાવ વધારો આપવામાં આવશે. મારું નામ અમિત પટેલ, કાટવા દૂધ મંડળી ચેરમેનશ્રી. ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરેલું હતું. તેની અંદર અમારી જે સભાસદ મંડળીઓ છે 1048 મંડળીઓના ચેરમેનને અમે આમંત્રણ આપેલું હતું અને તે સર્વે લોકો આજે હાજર રહ્યા હતા. અમારી જે રિટેન મની કે જે અગાઉ અમે ₹960 ભાવ ચૂકવેલો હતો અને બાકીના જે ₹35 એટલે કે 995 પ્રમાણે જે ભાવફેર ચૂકવવાનો બાકી હતો એ આજે અમે જાહેર કરી અને આજે અથવા આવતીકાલે એમના ખાતામાં આપી દઈશું. કુલ અમે પુલિંગ રેટ અમે 850 આપેલો હતો વર્ષ દરમિયાન અને ફાઇનલ રેટ જે પ્રતિ કિલો ફેટ એ ₹995 અમે ચૂકવી આપેલ છે. એટલે કે ₹145નો જે ડિફરન્સ થયો એના ₹653 કરોડ અમે કુલ ચૂકવવાના છીએ. 200 મંડળીઓ નહીં પણ અમારી જે સભાસદ મંડળીઓ 1048 હોય એના આ વખતે 2 ઠરાવ વધારાના કરવામાં આવે કે આવતી સાલથી હવે 30/6ની જે સાધારણ સભા થાય કે ન થાય પણ સાધારણ સભાની મંજૂરીની અપેક્ષાએ જે ભાવફેરની રકમ હશે એ ચૂકવી દેવામાં આવશે. અને બીજો એક ઠરાવ એવો કરવામાં આવે છે કે આવતી સાલથી આ સાલ અમે અત્યાર સુધીની પ્રણાલિકા પ્રમાણે દરેક મંડળીનો એક ચેરમેન જ ખાલી બોલાવતા હતા, એની જગ્યાએ આવતી સાલથી હવે ચેરમેન અને એક સેક્રેટરી બંનેને બોલાવવામાં આવશે. સાધારણ સભા આજે મળી ખૂબ શાંતિપૂર્ણ રીતે. બે મંડળીઓના પ્રતિનિધિ આવ્યા હતા. એમના જે પ્રશ્નો અગત્યના અંદર એમના હૃદયમાં જે હતા એ 30/6 પહેલો અમને
ભાવફેર મળવો જોઈએ એ મળવા અંગેની ચેરમેનશ્રીએ જાહેરાત કરી. આજના અધ્યક્ષસ્થાને ચેરમેનશ્રી સાબરડેરી શામળભાઈએ જાહેરાત કરી કે આવનારા દિવસોમાં 30-6 પહેલાં અમે ભાવફેર ચૂકવી દઈશું અને એ માટે જરૂરી કાર્યવાહી પૂરી કરીશું. શું ચર્ચાઓ થઈ મેન ખાસ મુદ્દા ઉપર? ખાસ કરીને એમના હિસાબો બાબતની એમણે મોકલી આપ્યા હતા. કોઈ વિરોધ કે કોઈ પરિસ્થિતિ આવેલા પ્રતિનિધિએ કોઈ વિરોધ કર્યો નથી. એમનો અહેવાલ પણ સાચી બાબત તો એ પણ હતી કે એમણે અમારા બોર્ડની ચર્ચાની અંદર સ્પષ્ટ જાહેરાત કરી કે રાજ્યના ઘણા બધા સંઘોની અંદર 995 કોઈ માત્ર ચૂકવ્યા હોય તો સાબર સંઘે કર્યા છે. એટલે લોકોએ પણ કોઈ આવેલા પ્રતિનિધિમાં કોઈને પણ આ બાબતે રજૂઆત કરી નથી. ખૂબ સંતોષકારક રીતે લોકોએ આ સ્વીકાર્યું છે. બાકીની જે રકમ છે એમણે જે પાછળથી જાહેરાત કરી 960 પછી 995ની એ આવનારા દિવસોમાં આ તહેવારો પહેલાં ચૂકી દેવાની એમણે જાહેરાત કરી અને નાખી દઈશું. તારીખ નક્કી કરવામાં આવી? તારીખ તો કેવું કે વહીવટી બાબત છે એટલે 2 દિવસ 4 દિવસના પણ આવનારા આ તહેવારો અષ્ટમીના તહેવારો પહેલાં દૂધ ઉત્પાદકોને એમના ભાવફેરની વધારાની રકમ ચૂકવી દેવાની ચેરમેનશ્રીએ વાત કરી. વહીવટી તંત્ર એ બાબતમાં ખૂબ સજાગ છે અને આપીશું એ વાતની ખાતરી આપી. લોકો કેટલા કરોડમાં ચૂકવવામાં આવશે? કરોડમાં તો આપણી પાસે કોઈ આંકડો નથી. 995 રૂપિયા કિલો ફેટના ભાવ પ્રમાણે ચૂકવવાની જે જાહેરાત છે એ માન્ય રાખી.